Good morning, respected madam, sir, and all of you. Good morning. મને ICN એટલે ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ તરીકેનો ચાર્જ હાલમાં જ આપવામાં આવ્યો છે અને ઓર્ડરમાં લખ્યું છે કે 12 તારીખે મીટિંગ લેવાની. હવે મીટિંગમાં શું કરવાની એ મને ખબર નથી, પરંતુ 12 તારીખે રવિવાર હોવાથી હું આ વિડીયો રેકોર્ડ કરું છું કે આપણે ઇન્ફેક્શન કંટ્રોલ કઈ રીતે કરી શકીએ અને સ્વચ્છતા રાખીએ તો ICNની જરૂર પણ ના પડે. તો પહેલાં તો આપણે સ્વચ્છતા વિશે આપણે થોડીક ચર્ચા કરી રહીએ. એમાં સ્વચ્છતા માટે ફર્સ્ટ તો આપણે એવો પ્રયાસ કરીશું કે સ્વચ્છતા સ્ટેશન આપણે એક એરિયા પસંદ કરીશું અને એમાં સેનિટેશન એરિયા બનાવીશું, જેમાં આપણે વસ્તુઓ સ્વચ્છતા માટેની છે એ અલગ કોર્નરમાં આપણે મૂકી શકીએ, રાખી શકીએ. બરાબર છે. તો એક મારો એવો પ્રયાસ જ છે કે સેનિટેશન સ્વચ્છતા સ્ટેશન બનાવીશું દરેક વિભાગમાં. એટલે કોઈ પણ વ્યક્તિ આપણી હોસ્પિટલમાં આવે તો આપણે એને એ એરિયા બતાવી શકીએ કે ના, અમારો આ સ્વચ્છતાનો એરિયા છે અને અમે બધી વસ્તુઓ આ રીતે જ રાખીએ છીએ જેથી બીજી જગ્યાએ ઇન્ફેક્શન ના ફેલાય. તો કોઈ આપણે વોર્ડની અંદર નથી રાખવાનું, એનો અલગ એરિયા બનાવવાનો છે, એને સ્વચ્છતા સ્ટેશન તરીકે આપણે નામ આપીશું. એવો મારો પ્રયાસ છે ફર્સ્ટ કે આપણે સ્વચ્છતા સ્ટેશન પહેલાં તો બનાવીએ. એમાં કઈ કઈ વસ્તુઓ મૂકીશું, કઈ રીતે મૂકીશું એ સેટઅપ પહેલાં તો આપણે ડિસાઈડ કરીશું બધાને પૂછીને કે કઈ રીતે કરવું છે, કયા વિભાગમાં ક્યાં આગળ મૂકવું છે. પછી આવે છે કે આપણે પહેલું વસ્તુ છે કે ઇન્ફેક્શન મોસ્ટલી આપણી હોસ્પિટલમાં કઈ રીતે ફેલાય છે, કે આપણને સ્વચ્છ કઈ રીતે કરવું એ આપણને ખ્યાલ હોય છે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરી શકતા નથી. એમાં પહેલું છે કે સ્પિલ મેનેજમેન્ટ. આપણે કોઈ પણ ઇમરજન્સી એરિયા છે, ઓટી છે, વોર્ડ છે, લેબર રૂમ છે, દરેક જગ્યાએ બ્લડ તો નીચે વેરાતું જ હોય છે. સ્પિલ એટલે ઢોળાવું કોઈ બી વસ્તુ જેથી ઇન્ફેક્શન બીજાને થઈ શકે છે. એમાં ઇમરજન્સીમાં તાત્કાલિકમાં પેશન્ટ આવે ઇન્જુરીવાળું તો ડેલી જ નીચે બ્લડ વેરાતું જ હોય છે. તો એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું? આપણે 10 ml જેટલું બ્લડ વેરાય છે તો એને આપણે સ્મોલ સ્પિલ મેનેજમેન્ટ, અને 10 ml કરતાં વધારે જો બ્લડ નીચે વેરાય છે તો આપણે બિગ સ્પિલ મેનેજમેન્ટ કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. તો આપણા દરેક વર્કરને ખ્યાલ હોવો જોઈએ કે એને ડાયરેક્ટ ટચ નથી કરવાનું હાથથી. તો એના માટે આપણે શું કરીશું? તો દરેક સિસ્ટરને અને દરેક આપણે જે કામ કરીએ છીએ હોસ્પિટલમાં એ દરેક વ્યક્તિને આપણે સમજાવવાનું છે ડેમોન્સ્ટ્રેશન કરીને. એ લોકોને યાદ ક્યારે રહેશે? આપણે ડેમોન્સ્ટ્રેશન વારંવાર કરાવીશું તો જ યાદ રહેશે. તો આપણે ફર્સ્ટ તો સ્પિલ મેનેજમેન્ટની કીટ રેડી કરવાની છે. કીટ રેડી કરવા માટે આપણે અમુક સાધનોની જરૂર પડતી હોય છે. એમાં આપણે હાઇપોક્લોરાઇડ સોલ્યુશન 1% લેવાનું છે. પીપી કીટ લેવાની છે, આપણે ગ્લવ્સ, માસ્ક જે આપણે યુઝ કરીએ છીએ ડેલી ક્લિનિંગમાં એ છે. એના ઉપરાંત આપણે બ્લોટિંગ પેપર જે આપણે એબ્સોર્બ કરી લે બ્લડ, કે જે વોમિટિંગ છે, બ્લડ છે, કોઈ બી બોડી ફ્લુઇડ જે નીચે વેરાયું છે એને, તો એ લેવાનું છે. પછી યલો કલરની બેગ લેવાની છે અને ટેગ મારવા માટે વસ્તુ લેવાની છે, જે બી આપણે અવેલેબલ હોય ટેગ કરવાનું છે. અને આપણે જે વાઇપર આવે છે એ કાં તો પછી કાર્ડબોર્ડનો યુઝ કરવાનો છે, અને આપણી જે કચરો આપણે લેતા હોય એ સુપડી લેવાની છે. આટલી નોર્મલ વસ્તુઓ છે, એવી ખાસ એવી વસ્તુઓ નથી કે આપણે સ્પિલ મેનેજમેન્ટ ફટાફટ ના કરી શકીએ. પરંતુ જ્યારે બી કોઈ અધિકારી આવે તો આપણને સ્ટેપ બાય સ્ટેપ બોલતા નથી આવડતું, કાં તો ડેમોન્સ્ટ્રેશન કરતા નથી આવડતું. તો ફર્સ્ટ આપણે સ્પિલ મેનેજમેન્ટમાં આપણે જ્યારે દાખલા તરીકે નીચે બ્લડ વેરાયું છે તો ફર્સ્ટ આપણો સ્ટેપ શું છે? તો આને આપણે મોટી હોસ્પિટલમાં આપણે જોઈએ તો દાખલા તરીકે મોટું આમ વેરાયું હોય નીચે બ્લડ તો સિસ્ટર કોડ ઓરેન્જ એવું 3 વખત બોલતા હોય છે, એટલે બધાને ખ્યાલ આવી જાય કે નીચે કંઈક વેરાયું છે. તો બધા જે સફાઈ કર્મચારી છે એ ભેગા થઈ જાય છે અને એનું મેનેજમેન્ટ કરે છે. દાખલા તરીકે નીચે વેરાયું છે, બ્લડ વેરાયું છે દાખલા તરીકે, તો જે સ્વચ્છતા કર્મચારી છે, જે આપણે રોજ સ્વચ્છતા કરતા હોય છે, ક્લિનિંગ પર્સન હોય છે, એ આપણે જે સ્વચ્છતા સ્ટેશન છે ત્યાંથી એ વસ્તુઓ લઈને આવશે. એમાં જે આપણી ક્લિનિંગ કરવા માટેની ડોલ હોય છે, ડોલ 3 હોય છે, એ લાવશે. પછી આ જે કીટમાં વપરાતી દરેક વસ્તુ, પીપી છે, હાઇપોક્લોરાઇડ સોલ્યુશન છે, બ્લોટિંગ પેપર છે, વાઇપર છે અને સુપડી છે,
જે પણ છે બધું લઈને રેડી થઈ જશે. અને એ એરિયાને આપણે બંને બાજુથી કવર કરવાનો છે કે આજુબાજુ જતા લોકોને આપણે અટકાવવાના છે કે એ બાજુથી ચાલતા ના જાય, કાં તો એરિયાને સ્ટોપ કરી દેવાનો છે ફર્સ્ટ. પછી જે પણ વ્યક્તિ કરવાનું છે સ્પિલ મેનેજમેન્ટ, એના પોતાને પીપી પહેરી જ લેવાનું છે અને બીજાએ એને સહાય માટે બાજુમાં ઊભું રહેવાનું છે. ફર્સ્ટ એને ગ્લોવ્સ, માસ્ક, કેપ બધું જ પહેરીને થઈ ગયા છે. તો ફર્સ્ટ જે વેરાયું છે એના પર બ્લોટિંગ પેપર આપણી પાસે અવેલેબલ છે એ એના ઉપર નાખી દેવાનું છે. ફર્સ્ટ તો નાખી દીધા પછી એના પર 1% હાઇપોક્લોરાઇડ સોલ્યુશન આપણી પાસે અવેલેબલ હોય છે, એને સ્પ્રે કરવાનું છે. દરેક જગ્યાએ સ્પ્રે કરી દેવાનું છે અને પછી 15થી 20 મિનિટ આપણે એને રાખવાનું છે. તો બધું એબ્સોર્બ થઈ જશે. એ બ્લોટિંગ પેપર જે આપણે નીચે નાખ્યું છે એમાં બધું જ એબ્સોર્બ થઈ જાય એટલે પછી એને આમ સર્કલ ટાઈપ હોય આપણે નાખ્યું છે તો આગળની સાઈડથી ભેગા કરતાં વચ્ચે ભેગું કરવાનું છે. બધું કાર્ડબોર્ડની મદદ હોય તો આપણે વાઇપરની મદદથી બધું ભેગું કરવાનું છે. બરાબર છે. એ ભેગું થયા પછી આપણે સુપડીની મદદથી યલો બેગની અંદર મૂકવાનું છે. યલો બેગને આપણે ટાઈટ બંધ કરી દેવાની છે. એમાં શું છે ફ્લુઇડમાં, એમાં બોડી પાર્ટનું ફ્લુઇડ છે, વોમિટિંગ છે કે કયા પ્રકારનું છે, એમાં ટેગ મારી દેવાનું છે, તારીખ મારી દેવાની છે અને એને સીલ કરીને યલો બેગમાં નાખવાનું છે. એના પછી ફરીથી આપણે હાઇપોક્લોરાઇડનું પોતું મારવાનું છે. બસ આટલી નાની જ પ્રોસેસ છે. સ્પિલ મેનેજમેન્ટ લાગે બહુ મોટું છે પણ બહુ જ નાનું છે, તો બધાને આવડે છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું તો આપણે ફાવી જશે. તો મારો આ એક જ ટોપિક હતો આજનો કે બધાને મને આવડે છે તો હું કોઈકને કંઈ હેલ્પ કરી શકું. તો મને ધ્યાનથી સાંભળવા બદલ થેન્ક યુ સો મચ. અને આપણે આગળ થોડું શીખીશું, નવું શીખીશું અને નવું આપણે હોસ્પિટલમાં કરીશું તો આપણે હોસ્પિટલના દરેક ડિપાર્ટમેન્ટને સરસ રીતે મેનેજ કરી લઈશું અને આપણે એને કંઈ બી આગળ જો કોઈ બી ટીમ આપણે ત્યાં વિઝિટ કરવા આવે તો બધાને સરસ રીતે આવડે અને સરસ રીતે આન્સર આપી શકે. અને આ કર્યા પછી આપણે ડોક્યુમેન્ટેશન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એક રજિસ્ટર બનાવવાનું છે સ્પિલ મેનેજમેન્ટનું. એમાં આપણે જે દિવસે થાય છે સ્પિલ મેનેજમેન્ટ એ દિવસે તારીખ મારવાની છે, ટાઈમ મારવાનો છે, કઈ પ્રકારનું છે અને સિસ્ટરે પોતાની સહી કરવાની છે. ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં તો આઈ થિંક 5થી 10 વખત કે 5થી વધારે વખત પણ થઈ જતું હોય એક દિવસની અંદર. તો દરેક ડિપાર્ટમેન્ટમાં સ્પિલિંગ તો થતું જ હશે. તો પછી આપણે એના મેનેજમેન્ટ માટેનું રજિસ્ટર નિભાવવું ખૂબ જરૂરી છે. તો આઈ હોપ કે બધા નિભાવતા થઈ જશે. અને થેન્ક યુ સો મચ મને સાંભળવા બદલ.